તો નમસ્કાર મિત્રો, જય ઠાકર દાદા, જય સિયારામ, બાપા સીતારામ। આજે મિત્રો જળ ઝીલની 11 થઈ ગઈ છે અને આ 11નો દિવસ એટલે ખૂબ અતિ સરસ મજાનો ધાર્મિક દિવસ। ઠાકર દાદા આખા ગામમાં તમામ લોકોના ઘરે દર્શન દેવા જતા હોય છે અને ઘરે ઘરે દાદાની પધરામણી કરવામાં આવે છે, આરતી પૂજા કરવામાં આવે છે। વર્ષમાં મિત્રો આ એક દિવસ ખૂબ ધાર્મિક પર્વનો સારામાં સારો દિવસ ગણાવી શકાય, કારણ કે આ દિવસે ભગવાન સ્વયં ગામના તમામ લોકોના ઘરે દર્શન આપવા જાય છે અને એ નિમિત્તે આજે અમારા ઘરે પણ ભગવાનની પધરામણી કરી છે અને હરિદાસ બાપુ અત્યારે આરતી ગાઈ રહ્યા છે અને અમે આખું ઘર અને અમારો ભાણો અમે આરતી ઉતારી રહ્યા છીએ। તો મિત્રો આ દિવસ એટલે ખૂબ સારો આપણા ધાર્મિક દિવસ આપણો ગણાવી શકાય હિન્દુ ધર્મનો, અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ ગ્રામીણ વિસ્તારો, શહેરી વિસ્તારોમાં ખૂબ ધામધૂમથી આ ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે અને આ નિમિત્તે સાંજે ભજન કીર્તન, સત્યનારાયણ ભગવાનની કથા વગેરેનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। અને આ અત્યારે ભાદરવા મહિનામાં ઠાકર દાદાનો આ સરસ મજાનો પર્વ અને સાથે ગણપતિ દાદાનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે। તો ગણપતિ દાદાના ઉત્સવ અને આજે આ 11 એટલે કે ઠાકર દાદાનો અતિ સરસ મજાનો ધાર્મિક તહેવાર એટલે ખૂબ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો।